આજે તો જોયું લાઈવ એક્સિડન્ટ અને આજે તો હતી કલેજાની સગાઈ. ત્યાં આપણને મળી ગયા આપડા થોડાક ફેન ફોલોઈંગ મેં ને બોરે પાડી દીધા રોડ ઉપર થોડાક રોલા શોલા. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય મયુર વ્લોગ ને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગ માં. તૈયાર થઈને આવી ગયો કલેજાના ઘરે. ઋષિબેન પણ તૈયાર થઈને આટા મારતા હતા. મુરત્યાને તૈયાર કરીને ફટાફટ બેસાડી દીધો કારમાં અને પછી અમે બધા ઘરેથી નીકળી ગયા. રસ્તામાં પેટ્રોલ પંપ આવી ગયો ને પુરાવી લીધું પૂરા 1000 રૂપિયાનું પેટ્રોલ. પછી હાઈવે ઉપર આપડા કલેજા 2 ફગાળી ફોર્ચ્યુનર લઈને બોલાવતા હતા બા કાજી કી. પછી અનિલભાઈ અને કલેજાએ ગીતના તાલે બોલાવી કારમાં બાકાજી કી. આગળ જતા હાઈવે ઉપર થયેલો તો અકસ્માત અને ત્યાં માણસો પણ ઘણા બધા હતા. પછી ફાઇનલી મિત્રો અમે ભાભીના ઘરે પોગી ગયા અને અમે બધા કલેજાઓએ જમાવી દીધી મહેફિલ. પછી ફાઇનલી કલેજો જે સમયની રાહ જોતો હતો એ સમય આવી જ ગયો. સગાઈની જે કઈ પણ વિધિ હતી એ પતી ગઈ અને પછી ફાઇનલી આવી ગયો રિંગ સેરેમનીનો કાર્યક્રમ. ત્યાં તો આ બાજુથી આ બધા ભાઈબંધો કે એલા હજે પાછો વળી જા પછી પસ્તાવાનો વારો આવશે. આપણને ફોટા બોટાનો શોખ નહીં પણ કલેજાનું માન રાખવા માટે એક ફોટો મેં પણ પડાવી લીધો. પછી કેક મર્ડર થઈ ગયો ને આ બધાને કેક ખાવું હોય તો ખાય, બાકી મેને બુરાઈ બોલાવી કેક ની બાકાજી કી. સગાઈના બધા કાર્યક્રમ પૂરા થઈ ગયા એટલે આવી ગયા અમે પેટ પૂજા કરવા, કેમ કે છેલ્લો કાર્યક્રમ તો આ જ હોય છે. પેટ પૂજા કરી લીધી પછી આપણને મળી ગયા આપડા થોડાક ફેન ફોલોઈંગ ને એની હારે કરી લીધી થોડીક વાતો. કલેજાના 2 કલેજા અપલખણા એટલે ભાભી આપેલા કલેજાના ગિફ્ટ નું ત્યાં ને ત્યાં જ અમે 2 ઓપનિંગ કરી નાખ્યું. કલેજાની સગાઈ નું કામકાજ શાંતિથી પતી ગયું ને હવે જવાનું તું ઘરે એટલે અમે બધા નીકળી ગયા ઘરે જવા. તો તમને કલેજાની સગાઈ નો વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જણાવજો અને આવા જ નવા વ્લોગ જોવા માટે મને ફોલો કરી લેજો.